હવે લેન્ડલાઇન ઉપર એક પોલીસ કર્મી હતો, એનું નામ હતું અજીત પવાર. હવે આ પ્રવીણભાઈ કલાલે ફોન કર્યો તો આ જે પોલીસ કર્મી છે એ 5 મિનિટ સુધી આ પ્રવીણભાઈ જોડે માથાકૂટ કરી. પહેલાં તો એમ કીધું કે હું હજુ હમણાં તો ઉઠો છું, મને જાગવા તો દો, એમ કરીને પહેલાં હોલ્ડ પર મૂકી દીધો. પછી ભાઈ આવ્યો અને પછી ફોન પર એમ કીધું તો કે ચોર ભલે ઘરમાં રહેતા, તમે પહેલાં અહીંયા લીંબડી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરો. નમસ્કાર દર્શક મિત્રો, તમારા ઘરમાં રાત્રે કોઈ અચાનક ચોર આવી જાય અને તમને જરૂર પડે અને તમે પોલીસ સ્ટેશનમાં ફોન કરો, કારણ કે તમને ઇમરજન્સી મદદની જરૂર છે. હવે તમે ફોન કરો અને જે ફોન ઉપાડનાર તમને જે જવાબ આપે કે મને હજુ જાગવા દો, હજુ હમણાં ઊંઘીને ઉઠ્યો, પહેલાં આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, તો તમારું મગજ કેવું જાય. આવી જ એક ઘટના પંચમહાલના ઝાલોદ તાલુકાના લીંબડી ગામની અંદર બની છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, દરેક માણસોની એક ખાસ જવાબદારી હોય છે કે જે જવાબદારી એણે નિભાવવાની હોય છે, અને જો એ જવાબદારી એ નહીં નિભાવે તો એને કારણે ડિપાર્ટમેન્ટ બદનામ થતું હોય છે. પોલીસ સ્ટેશનની અંદર નાઇટ ડ્યુટીમાં એક માણસ હોય કે જે ફોન રાત્રે જે પણ કોઈ ફોન આવે એને ઉચકીને એમાં એને લગતા એને એક્શન લેવાના હોય છે અથવા એને અધિકારીઓને જાણ કરવાની હોય છે. પરંતુ કેટલાક એવા બેદરકાર અને એવા લોકો હોય છે કે જે પોતાની જવાબદારીનું ભાન નથી હોતા, એને કારણે આખો પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે. બધા જ માણસો એવા નથી હોતા, ઘણા બહુ જ ક્વિક રિસ્પોન્સ આપી અને બહુ સારા માણસો બી હોય છે, પરંતુ આવા એકાદ બે લોકોને કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ થતો હોય છે. હવે હું તમારી સાથે વાત કરું કે વાત એમ બની કે પંચમહાલની અંદર એક પ્રવીણ કલાલ નામના ભાઈ રહે છે. એ લીંબડી પોલીસ સ્ટેશનથી 1 કિલોમીટરના અંતરે એમનું ઘર છે અને રાત્રે એમના ઘરે ચોર આવ્યા હતા અને ધાબા પરથી ઉતરીને એમના મકાનમાં ઘૂસ્યા હતા. હવે સારું એ હતું કે એમના ઘરમાં એમણે સીસીટીવી રાખેલા હતા. હવે ચોર જે હતા એ ઘરમાં ઘૂસ્યા અને એનો અવાજ આવ્યો એટલે પ્રવીણભાઈ જાગી ગયા અને સૌથી પહેલાં એમણે સીસીટીવી ચેક કર્યા તો એમણે જોયું કે એક રૂમની અંદર 6 થી 7 માણસો છે એ બધું ફંફોડી રહ્યા છે, કબાટો ખોલી રહ્યા છે. એટલે એમને આઈડિયા આવી ગયો કે એમના ઘરની અંદર ચોર ઘૂસી ગયા છે. એમણે તરત જ એક બીજા રૂમમાં જે લેન્ડલાઇન એમના ફોન હતો એની પરથી એમણે લીંબડી પોલીસ સ્ટેશનના લેન્ડલાઇન પર ફોન કર્યો. હવે લેન્ડલાઇન ઉપર એક પોલીસ કર્મી હતો, એનું નામ હતું અજીત પવાર. હવે આ પ્રવીણભાઈ કલાલે ફોન કર્યો તો આ જે પોલીસ કર્મી છે એ 5 મિનિટ સુધી આ પ્રવીણભાઈ જોડે માથાકૂટ કરી. પહેલાં તો એમ કીધું કે હું હજુ હમણાં તો ઉઠો છું, મને જાગવા તો દો, એમ કરીને પહેલાં હોલ્ડ પર મૂકી દીધો. પછી ભાઈ આવ્યો અને પછી ફોન પર એમ કીધું તો કે ચોર ભલે ઘરમાં રહેતા, તમે પહેલાં અહીંયા લીંબડી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરો. પ્રવીણભાઈએ એમ કીધું, અરે મારા ભાઈ, આ ચોર મારા ઘરમાં છે, હું પોલીસ સ્ટેશનમાં આવીને કેવી રીતના ફરિયાદ કરું, અને હું એકવાર આવું બી ત્યાં, પણ એ અહીંયાથી હું ત્યાં આવું ને તમે આવો એટલી વારમાં તો એ અહીંયાથી ભાગી જશે, તો શું કરવાનું. પણ પેલો જે અજીત પવાર હતો એ માન્યો નહીં. એણે એક્શન લેવાની દાંત પાડી દીધી કે પહેલાં તમે પોલીસ સ્ટેશનમાં આવો, ફરિયાદ નોંધાવો, પછી જ એક્શન લેવાશે. હવે આ એટલી બધી આ બાબત સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો અને પછી જ્યારે ફરિયાદીએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી ત્યારે ડીવાયએસપી DR પટેલે આ અજીત પવારની સામે એક્શન લીધા છે. એમણે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે અમે તપાસ કરી તો એ ગંભીર બાબત સામે આવી અને હેડ કોન્સ્ટેબલ અજીત પવારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પણ અજીત પવારને તો સસ્પેન્ડ કરી દીધો, પરંતુ આ જે પ્રવીણ કલાલ છે એના ઘરમાંથી 25,000 રૂપિયાની ચોરી થઈ ગઈ. કહેવાનો મતલબ એમ છે કે જેને જે જવાબદારી આપવામાં આવે એને એ જવાબદારી પૂરેપૂરી નિભાવવી પડે. ઇમરજન્સીનો મતલબ જ એ છે કે રાત્રે તમને કોઈ વાતચીત કરવા માટે ફોન નથી કરવાનો, કંઈ હાય હેલ્લો કરવા માટે ફોન નથી કરવાનો. રાત્રે ફોન આવે છે મતલબમાં કંઈ ઇમરજન્સી હશે, કંઈ જરૂર હશે તો જ કોઈ માણસે ફોન કર્યો હશે. હવે આ માણસે જવાબદારી નહીં નિભાવી અને એની સામે એક્શન લેવાયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.